I don't have any limit. Sky is my limit. માણસ એની અંદર રહેલી શક્તિ જેને આત્મા કહીએ છે એને જીવાડી રહ્યો છે. આત્મા આ શરીરને મનને જીવાડી રહ્યો છે. માટે કહું કે માણસ આત્મા છે. અને જો હું આત્મા છું તો આત્મા દરેક પરમાત્મામાંથી છૂટો પડેલો છે. એટલે પરમાત્માનું જ નાનકડું સ્વરૂપ છે. તો પરમાત્માનું જ સ્વરૂપ જો આત્મા હોય તો પરમાત્માની કોઈ લિમિટ હોય? પરમાત્માની કોઈ સીમા ના હોય. અસીમ હોય, અનંત હોય, અપાર હોય. તો એમાંથી હું છૂટો પડે તો મારી સીમા, મારી લિમિટ કેવી રીતે હોઈ શકે? અને હું શું આ નાની મોટી વસ્તુઓ બનવા આવ્યો છું કે હું કલાકાર બન્યો, ચિત્રકાર બન્યો, ગાયક બન્યો, ખેલાડી બન્યો, રાજકારણી બન્યો? એ બનવું એ જ મારી સીમા છે? નહીં. આ બધા જેમ સમાઈ જાય એ અસીમ, એ મારી સીમા છે. હું કેવી રીતે અટકી જઉં? હું જ જ્યારે પરમાત્માનું સ્વરૂપ છું. પરમાત્મા અટક્યો જ્યારથી બ્રહ્માંડ બનાવ્યું છે ત્યારથી આજ સુધી અટક્યો છે. તો હું કેવી રીતે અટકી જાઉં કે હું આ જ બનીશ, આટલું જ કરીશ? હા, હું નક્કી કરીશ ત્યાં હું એટલું જ કરીશ. પણ ત્યાં કરીને હું ઊભો નહીં રહું. તરત નક્કી કરીશ હવે હું આગળ જઈશ, હવે હું બીજી કઈ દિશામાં જઈશ. આ તો મળી ગયું. હવે હું શું મેળવીશ? હવે હું એ પાછું નવું મેળવવા માટે પાછો આગળ જઈશ. એ પણ મળી જશે. પછી થોડી ઊભો રહું, પરમાત્માનો અંશ છું, બસ નક્કી કરીશ, મેળવી લઈશ. પછી બીજું કશુંક મેળવવા આગળ જતો રહીશ, પાછો આગળ જતો રહીશ, પાછો આગળ જતો રહીશ. અટકેશ નહીં. મારા પિતા પરમાત્માની જેમ જ હું અસીમ, અનંત, અપાર છું. અટકેશ નહીં. મારી કોઈ સીમા હોય જ નહીં. હું સતત 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 ચાલ્યા કરીશ અને નવી નવી સીમાઓ ઓળંગતો જ રહીશ.